નમસ્કાર, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. રાજકોટના પડધરી નજીક પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે, જે કલાકો બાદ પણ કાબૂમાં નથી આવી. ત્યારે 3 અલગ અલગ જિલ્લાઓમાંથી ફાયર ફાઇટરોને બોલાવવામાં આવ્યા છે. પડધરીમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવા માટે રાજકોટ, ગોંડલ, જામનગર અને મોરબીથી ફાયર બ્રિગેડની ટીમો બોલાવવામાં આવી છે, જે હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. ફાયરની ટીમો દ્વારા આખી રાત પાણીનો મારો ચલાવ્યા બાદ સવાર સુધીમાં 70% આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થો પડ્યો હોવાના કારણે આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ઘટનાની જાણ થતાં પડધરી પોલીસ અને રાજકોટની ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયા બાદ નુકસાનીનો આંક જાણવા મળી શકશે. હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે.